विद्यार्थी मित्रों श्री नवसर्जन विद्यालयना ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 8 विषय विज्ञान एकम नंबर 14 जेनु नाम है ध्वनि। तो विद्यार्थी मित्रों आगळना विडियो में छे आपणे ध्वनि केवी रीते उत्पन्न थाय छे, ई जे उत्पन्न थयेली ध्वनि छे एनुं प्रसरण केवी रीतना थाय, तो के ध्वनि छे एने प्रसरण माटे तो के माध्यमनी जरूर पड़े छे। तो एना आधारे आपणे अलग अलग माध्यमों छे एमांथी ध्वनि छे एनुं प्रसरण थवुं, तेमज तो के उत्पन्न थयेली ध्वनि छे आपणी कान सुधी पहोंचे छे तो आपने केवी रीतना संभळाय छे, तो एना आधारे आपणे अलग अलग प्रवृत्तिओ छे ए समज्या हता। तो विद्यार्थी मित्रों आजे आपणे पाठ्यपुस्तक छे एना पाना नंबर 164 उपर जे ध्वनि छे आपणे खबर छे के ध्वनि छे केवी रीतना उत्पन्न थशे, तो के कोईपण पदार्थ छे ए जे कंपन करतो हशे एटले त्यारे ज शुं थशे तो के एमांथी ध्वनि उत्पन्न थाय छे। एटले के कंपन करतो पदार्थ छे एनी सपाटी छे एनुं शुं थशे तो के एनुं उपर नीचे अथवा आजुबाजु थती जे पुनरावर्तित झड़पी गति छे ने आपणे शुं कीधुं हतुं तो के पदार्थ छे एनी कंपन करे छे ने एना कारणे शुं उत्पन्न थाय छे तो के ध्वनि उत्पन्न थाय छे। तो आपणे ई जे ध्वनि छे एनुं उत्पन्न थवुं पछी एनुं प्रसरण थवुं पछी आपणा कान सुधी जे ध्वनि पहोंचे छे जे आपने संभळाय छे, तो एना आधारे आपणे आजे आपणे पाठ्यपुस्तक पाना नंबर 164 उपर कंपन छे एनो कंप विस्तार एनो आवर्तकाळ अने आवृत्ति विषे छे थोड़ुंक आपणे समजीशुं। तो आगळ आपणे शीखी गया छीए के कोईपण पदार्थ छे, आपणे धारो के कोईपण पदार्थ छे एनी सपाटी छे एनुं धारो के सपाटी छे एनुं उपर नीचे अथवा आजुबाजु थती जे पदार्थ छे एनी पुनरावर्तित झड़पी गति छे एने आपणे शुं कीधुं तो के कंपन कीधुं। तो के कंपन छे ज्यारे उद्भवशे त्यारे जे पदार्थ छे एमांथी शुं थशे तो के ध्वनि उत्पन्न थाय छे। तो आपणे कोईपण पदार्थ छे एनुं वारंवार आम तेम गति करवाने कारणे पदार्थ शुं करे छे एने आपणे शुं कहेशुं पदार्थ छे एनुं कंपन कहे छे। आम आ गति छे एने आपणे शुं कहेशुं दोलित गति कहे छे। जे धोरण आपणे 6 અને 7 માં શીખી ગયા તો કે ધોરણ 7 માં આપણે ગતિ છે એના વિવિધ પ્રકારો છે, એમાંની એક ગતિનો પ્રકાર હતો કયો હતો તો કે આવર્ત ગતિ। તો આવર્ત ગતિ છે એટલે કે પદાર્થ છે એના સમતોલન સ્થાનથી આજુબાજુ થતી પદાર્થ છે એની પુનરાવર્તિત ઝડપી ગતિ છે એને આપણે શું કીધું હતું આવર્ત ગતિ। એટલે કે આવર્ત ગતિને બીજું આપણે કેવું હોય તો દોલિત ગતિ પણ કહી શકીએ। તો અહીંયા આપણે કંપન અને દોલન તો એની વાત કરીએ તો કે કંપન છે એમાં પદાર્થની સપાટી છે એની આજુબાજુ તેમજ તો કે ઉપર નીચે જે પદાર્થની પુનરાવર્તિત ઝડપી હશે પુનરાવર્તિત ઝડપી ગતિ જેને આપણે શું કીધું તો કે કંપન કીધું। જ્યારે દોલન એટલે શું તો કે પદાર્થની સપાટીની આજુબાજુ થતી હશે પદાર્થની પુનરાવર્તિત કેવી ગતિ હશે તો કે ધીમી ગતિ હશે જેને આપણે શું કીધું હતું તો કે દોલન કહે છે, જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। તો કે આજે આપણે વાત કરીશું તો કે કંપન એટલે કે ખબર પડી ગઈ કે પદાર્થ છે એની પુનરાવર્તિત ઝડપી ગતિ આમ તેમ થતી પદાર્થની પુનરાવર્તિત ઝડપી ગતિ જેને શું કીધું કંપન। તેમજ તો કે કંપનનો કંપ વિસ્તાર એટલે તે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એનો કંપ વિસ્તાર છે એના શું તો કે ધ્વનિ છે એની પ્રબળતા ઉપર આધાર રાખે છે। તો કે આપણે વાત કરીએ તો કે કંપ વિસ્તાર છે એની સંજ્ઞા શું છે એ કંપ વિસ્તાર છે એને આપણે દર્શાવવું હોય તો સંજ્ઞા તરીકે એની કંપ વિસ્તારની સંજ્ઞા શું છે તો કે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એના તરંગોની વાત કરીએ। અહીંયા હું આકૃતિ દોરું છું। તો આપણે વાત કરીએ તો કે કંપન કરતી વસ્તુ છે એનો કંપ વિસ્તાર। તો કે કંપ વિસ્તાર એટલે કે ઉત્પન્ન થયેલી જે ધ્વનિના જે તરંગો છે એના તો કે આ જે સમતોલન સ્થાન એટલે કે જે સપાટીની સમતોલન સ્થાનથી પદાર્થની એક જ તરફ કાં ઉપરની તરફ કાં નીચેની તરફ થતા જે સ્થાનાંતર છે થતું મહત્તમ સ્થાનાંતર તો કે મહત્તમ સ્થાનાંતર એને એ કંપન કરતી વસ્તુ છે એનો શું કહે છે તો કે કંપ વિસ્તાર કહે છે। શું કહે છે કંપ વિસ્તાર કહે છે। તો કે કોઈ પણ પદાર્થ છે એ ધ્વનિ ઉત્પન્ન કરશે તો એની જે ધ્વનિ છે એના કેના ઉપર આધાર રાખશે તો એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે। તો કે કંપ વિસ્તાર છે એની વ્યાખ્યા આપણે કેવું હોય તો શું કહી શકાય તો કે સમતોલન સ્થાનથી એક જ તરફ થતા
મહત્તમ સ્થાનાંતર છે એ કંપિત વસ્તુ છે એનો શું કહે છે તો કે કંપ વિસ્તાર કહે છે. હવે આપણે વાત કરીએ તો કે આ જે છે એ કેવો છે તો કે પ્રબળ ધ્વનિ છે અને આ જે છે એ કેવું છે તો કે નિર્બળ ધ્વનિ છે. એટલે કે જ્યારે અવાજ જે ધ્વનિ છે એ ઉત્પન્ન થાય તો એ કેવો હોય તો કે મોટા અવાજવાળો હોય તો એના આધારે આપણે કહી શકીએ તો કે એનો કંપ વિસ્તાર કેવો હશે તો કે મોટો હશે. તેમજ તો કે નિર્બળ ધ્વનિ એટલે કે ધીમા અવાજવાળી ધ્વનિ ઉત્પન્ન થશે તો એના આધારે કહી શકીએ કે એનો કંપ વિસ્તાર છે કેવો હશે તો કે ઓછો હશે. તો જેના આધારે કહી શકીએ કે પ્રબળ ધ્વનિ છે કે નિર્બળ ધ્વનિ છે તો એના આધારે એ કેના ઉપર આધાર રાખશે તો કે એના કંપ વિસ્તાર ઉપર. તો કે કંપ વિસ્તાર એટલે તો કે સમતોલન સ્થાનથી એક જ તરફ થતા મહત્તમ સ્થાનાંતરને શું કહેશું તો કે એ કંપિત વસ્તુ છે એનો શું કહે છે તો કે કંપ વિસ્તાર કહે છે. તો આપણે વાત કરી કંપ વિસ્તારની, પછી આપણે વાત કરીએ તો કે આવૃત્તિ. આવૃત્તિ તો આપણે કહીશું તો કે આવૃત્તિ એટલે શું તો કે આવૃત્તિ જે છે તો સૌપ્રથમ આપણે કંપ વિસ્તાર છે તો એની સંજ્ઞા છે એ શું હતી તો કે એ હતી. તો એવી જ રીતે આવૃત્તિ છે એની સંજ્ઞા શું છે એફ. શું છે એફ. આવૃત્તિ છે એની સંજ્ઞા શું છે તો કે એફ. તો કંપ વિસ્તારની સંજ્ઞા એ છે તો એવી જ રીતે આવૃત્તિ છે એની સંજ્ઞા શું છે તો કે એફ. તો એના આધારે એસઆઈ એકમ શું છે આવૃત્તિ છે એનો એસઆઈ એકમ શું છે તો કે હર્ટ્ઝ. તો કે આવૃત્તિ કોને કહેશું આપણે તો કે એકમ એક સેકન્ડમાં જેટલા દોલનોની સંખ્યા હશે તો એને આપણે શું કહેશું તો કે આવૃત્તિ કહે છે. તો કે એક સેકન્ડથી થતા દોલનોની સંખ્યાને દોલનની શું કહે છે તો કે આવૃત્તિ કહે છે. તો કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે એક સેકન્ડ છે એમાં દોલન છે એ કેટલી વખત થશે તો એને આપણે શું કહેશું એની આવૃત્તિ કહે છે. તો કે એને એકમમાં દર્શાવવું હોય તો આવૃત્તિ છે એને હર્ટ્ઝ એકમ વડે દર્શાવવામાં આવે છે અને સંકેત છે એમાં આપણે દર્શાવવું હોય તો એચ અને ઝેડ વડે દર્શાવી શકાય છે. જો પદાર્થ છે શું કીધું છે જો એક સેકન્ડ દીઠ શું થતું હોય તો કે એક જ દોલન થતું હોય તો એના આધારે આપણે કહી શકાય ધારો કે આપણે અહીંયા છે તો કે આપણે લોલકવાળી ઘડિયાળ હોય તો એમાં આપણે લોલક નીચે જોઈએ તો એ જે છે એક સેકન્ડમાં શું થતું હોય એક જ દોલન થતું હોય એટલે કે સમતોલન સ્થાનથી થઈ એક વખત શું કરશે તો કે દોલન કરશે તો એ એક સેકન્ડમાં એક દોલન થાય તો એને આપણે શું કહેશું તો કે એને એક આવૃત્તિ એટલે કે એને એક હર્ટ્ઝ કહેવાય છે. જો આવો જ પદાર્થ છે એક સેકન્ડમાં 20 વખત દોલન કરતો હોય તો એની આવૃત્તિ કેટલી હશે તો કે 20 હર્ટ્ઝ થશે. આમ આપણે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થો છે એને આપણે જોયા વગર છે ઘણી વખત આપણે કહી શકીએ છીએ કે આ જે અવાજ છે એ આનો જ છે. જેમ કે આપણે કહી શકીએ કે કોઈ પણ આપણે સંગીત છે એના વાદ્યો એટલે કે સાધનો છે એ વાગતા હોય તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ કેનો તો કે તબલાનો જ અવાજ છે. આ જે છે એ કેનો અવાજ છે તો કે ડ્રમનો અવાજ છે. તો એ જે અવાજ એ પદાર્થ છે એની વસ્તુને આપણે જોયા વગર આપણે કહી શકશું કે આ જે છે એ પદાર્થ છે એ ધ્વનિ છે કેમાંથી કયા પદાર્થમાંથી ઉત્પન્ન થઈ છે. તો આપણને કેવી રીતના ખબર પડે છે કે આ ધ્વનિ છે એ કેની છે તો એ જે છે એ ધ્વનિ છે એના શું તો કે અલગ અલગ પ્રકાર હોય છે એના આધારે આપણે કહી શકીએ છે. તો ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ કયા પરિબળો ઉપર આધાર રાખશે તો એના આધારે આપણે કહી શકીએ તો કે એનો કંપ વિસ્તાર અને એની આવૃત્તિ. તો કે કોઈ પણ ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એને આપણે કોઈ પણ વસ્તુ અથવા પદાર્થને જોયા વગર આપણે કહી શકીએ છીએ કે આ જે છે આની જ ધ્વનિ છે. તો એ કેના ઉપર આધાર રાખશે તો કે એના કંપ વિસ્તાર અને એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના શું છે તો કે ગુણધર્મો છે. તો એના આધારે આપણે ઉત્પન્ન થતી આપણે આજે નીચેનો બીજો મુદ્દો છે તો કે એની પ્રબળતા અને એની પીચ. તો પીચ એટલે કે એ જે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ કેવું એનું તીણાપણું કેવું છે તો એના આધારે આપણે કહી
શકીશું। તો એ કેના ઉપર આધાર રાખશે? જેમ કે આપણે જોયું તો કે કોઈ પણ ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ પ્રબળ અવાજની એટલે કે ઊંચા અવાજની છે કે તે નીચા અવાજની છે, તો એના આધારે કેના ઉપર આધાર રાખતો હતો? તો કે એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખતો હતો। જેમ કે કંપ વિસ્તાર જેનો વધારે હશે તો ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એની પ્રબળતા પણ કેવી હશે? તો કે વધારે હોય છે। એવી જ રીતે નિર્બળ અવાજ હોય, જેમ કે ધીમો અવાજ હોય, તો એની જે પ્રબળતા કેવી હશે? ધીમી હશે। કેમ? તો કે એનો ઉત્પન્ન થયેલો જે કંપ વિસ્તાર છે તો એ કેવો હશે? તો કે ઓછો હશે, જેના કારણે એ ઉત્પન્ન થયેલો ધ્વનિ કેવો હશે? તો કોઈ નિર્બળ અવાજનો હશે। તો એના આધારે આપણે જોઈએ તો કે કોઈ પણ પદાર્થ છે એની જે પ્રબળતા તેમજ એનું જે તીણાપડું છે, ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એનું તીણાપડું, એ કેના ઉપર આધાર રાખશે? તો કે એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે। તો એના વિશે આપણને અહીંયા માહિતી દર્શાવતો અહીંયા એક આપણને પ્રવૃત્તિ આપેલી છે, તો એના આધારે આપણે કહી શકીશું। તો અહીંયા આપણને પાઠ્યપુસ્તક પાના નંબર 164 ઉપર પ્રવૃત્તિ 13.11 આપેલી છે। એમાં શું કીધું છે? તો કે એક ધાતુ છે એનો શું લેવાનો? ગ્લાસ લેવાનો તેને, અને તો કે એક ટેબલ સ્પૂન લેવાની, ચમચાને ધીમેથી શું કરવાનું? તો કે ધાતુનો જે ગ્લાસ છે એની ધાર ઉપર શું કરવાનું? અથડાવવાનું। જે શું કીધું છે? તો કે એક ધાતુનો ગ્લાસ લીધો અને એક શું લીધી? તો કે એક ટેબલ સ્પૂન લેવાની, તેમજ તો કે ચમચા છે ને ધીમેથી આપણે શું કરવાનું? તો કે ધાતુના ગ્લાસ સાથે શું કરવાનું? અથડાવવાનું। જ્યારે આપણે અથડાવશું એટલે એ જે ધાતુના ગ્લાસ છે એમાં કંપન ઉત્પન્ન થશે અને શું આપણને ધ્વનિ સંભળાય છે। હવે આપણે ઉત્પન્ન થતો છે ને એ ધ્વનિને સાંભળવાનો। હવે ચમચાને ધાતુના ગ્લાસ ઉપર શું કરવાનું? તીવ્ર, શું કીધું છે? તો કે તીવ્રથી પ્રહાર કરો, એટલે કે વધારે જોરથી આપણે શું કરશું? તો કે પ્રહાર કરશું તો ઉત્પન્ન થયેલો જે ધ્વનિ છે ને આપણે ફરીથી સાંભળવાનો। તો એમાં આપણને કાંઈ શું? તો કે ચેન્જ જોવા મળે છે। જ્યારે ગ્લાસ ઉપર આપણે તીવ્ર પ્રહાર કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ કેવી હશે? તો કે પ્રબળ અવાજની, એટલે કે મોટા અવાજની આપણને જોવા સંભળાય છે। એવી જ રીતે ગ્લાસ છે ને આ ધાર પાસે આપણને શું કરવાનું છે? જો સ્પર્શે ને એવી રીતે એક થર્મોકોલનો જે નાનો દડો હોય ને આપણે લટકાવવાનો દોરી વડે, જે ગ્લાસ છે એની ધારે છે જ્યાં શું થતું હોય? કંપન થતું હોય, તો અહીંયાથી દોરી વડે આપણે થર્મોકોલ છે એનો દડો છે એ શું કરવાનો? તો કે લટકાવવાનો। પછી તો કે ગ્લાસ ઉપર આપણે ફરી વખત ચમચી વડે શું કરવાનું? પ્રહાર કરવાનો, જેથી ઓલી જે સંપર્કમાં જે ઓલો થર્મોકોલનો દડો આવશે એ શું થશે? તો એના આધારે એ જે કંપન થતું હોય તો એના આધારે એ શું થશે? તો કે એ થર્મોકોલનો દડો છે એનું શું થતું જોવા મળે છે? તો કે સ્થાનાંતર થતું જોવા મળે છે। તો એના આધારે આપણે અલગ અલગ રીતે આપણે પ્રવૃત્તિ કરીએ। પહેલાં આપણે ધીમેથી છે એ સ્પૂન વડે ધાતુના જે ગ્લાસ સાથે આપણે અથડાવશું ત્યારે કેટલું સ્થાનાંતર થતું જોવા મળે, તેમજ તો કે આપણે તીવ્રથી પ્રહાર કરીએ ત્યારે કેટલું જે થર્મોકોલના દડાનું સ્થાનાંતર જોવા મળે છે। તો આપણે જોશું તો કે આપણે તીવ્ર જ્યારે આપણે શું કરશું? તો કે ફટકારશું ત્યારે જે છે એનું દડાનું સ્થાનાંતર છે એ કેવું જોવા મળશે? તો કે વધુ જોવા મળે છે। ત્યારે ઉત્પન્ન થયેલી ધ્વનિ પણ કેવી જોવા મળશે? આપણને પ્રબળ જોવા મળે છે। તો એના આધારે કહી શકીએ કે એ જે સ્થાનાંતર છે એ જ શું થયું? તો કે એ જે એનો શું થયો? તો કે કંપ વિસ્તાર થયો। આમ જે કંપ વિસ્તાર છે એ ધ્વનિ છે એની પ્રબળતા ઉપર આધાર રાખે છે। તો એના આધારે આપણને કીધું છે જો ગ્લાસ ઉપર આપણે ધીમેથી પ્રહાર કરશું તો ઉત્પન્ન થયેલી ધ્વનિ પણ છે એ કેવી હશે? તો કે નિર્બળ ધ્વનિ હશે। જ્યારે જોરથી પ્રહાર આપણે કરશું ત્યારે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ મોટા અવાજની, એટલે કે કેવી હશે? તો કે પ્રબળ ધ્વનિ કહે છે। તો એના આધારે આપણને અહીંયા જોવો જોઈએ એક બોક્સમાં દર્શાવીને કીધું છે કે ધ્વનિની પ્રબળતા છે એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના કેવા? તો કે વર્ગના સમપ્રમાણમાં હોય છે। તો કે ધ્વનિની પ્રબળતા છે કેના સમપ્રમાણમાં હોય છે? તો કે ધ્વનિની પ્રબળતા એ ઉત્પન્ન થતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। જેમ કે કંપ વિસ્તાર જેમ વધારે હશે એમ એનો પ્રબળતા પણ કેવી થતી જોવા મળે છે? તો કે બમણી થતી જોવા મળે છે। જેમ કે જો કંપ વિસ્તાર જો બમણો કરવામાં આવશે તો એની પ્રબળતા કેવી થઈ જશે? તો કે 4 ગણી થઈ જાય છે। તો એના આધારે આપણને ધ્વનિ છે એની પ્રબળતા આવતા જુદા જુદા આપણને સ્થાનો છે એને શું દર્શાવેલું છે? તો કે ધ્વનિ છે એ કેટલી ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એને કેમાં માપી શકીશું? તો કે ડેસિબલ છે એ ડેસિબલ એકમમાં મપાય છે। આમ ધ્વનિ છે એની પ્રબળતા માપવા માટેનો એકમ કયો? તો કે ડેસિબલ।
તો એના આધારે ધ્વનિ છે એની પ્રબળતા, તો કે નિર્બળ અવાજ છે કે મૃદુ અવાજ, તો એના આધારે આપણે કહી શકીએ તો કે ધ્વનિની પ્રબળતા છે એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર કેવો હશે તો કે વધારે હશે તો ઉત્પન્ન થયેલી ધ્વનિ પણ કેવી હશે, મોટા અવાજની હશે. જ્યારે કંપન વિસ્તાર કેવો હશે, નાનો હશે તો ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એનો અવાજ કેવો, તો કે ધ્વનિ છે એ કેવો હશે, નબળો અથવા મંદ હોય છે. આમ આપણે જોઈએ તો કે કોઈ પણ બાળક છે એની ધ્વનિની સરખામણી આપણે પુખ્ત વ્યક્તિ છે એના ધ્વનિ સાથે કરશું તો આપણને તફાવત જોવા મળે છે. જેમ કે જો બે જે ધ્વનિઓ છે એ સમાન રીતે જોરથી જ કેવા હોય, બોલાયેલા હોય, છતાં એ આપણને છે એના અવાજો છે, ધ્વનિ છે આપણે શું કરી શકીએ, એકબીજાથી કેવા પડે છે, જુદા પડે છે. એટલે અહીંયા એમ કીધું છે કે કોઈ પણ જે ધ્વનિ જે ઉત્પન્ન થયેલી છે એની પ્રબળતા કેવી હશે, બંનેની સરખી જ હશે. તો કે પ્રબળ અવાજની હોય છતાંય આપણે છે એ ધ્વનિ છે ને આપણે કહી શકીએ કે બે કેવી છે, અલગ અલગ છે. તો એ એકબીજાને કેવી રીતે જુદા પડે છે, તો કે એ જે એની તીણાપણું છે એટલે કે એનું પીચ, તો પીચ જે છે એની કેની ઉપર આધાર રાખશે, તો કે આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો એના આધારે આપણે જોઈએ કે ધ્વનિનું તીણાપણું છે એ કેના આધારે નક્કી કરી શકાય, તો કે એની આવૃત્તિ ઉપર નક્કી કરે છે. આમ જો કંપનની આવૃત્તિ છે એ વધારે હશે તો આપણે કહી શકીએ કે એનો અવાજ કેવો હશે, તીણો હોય છે. આમ આવૃત્તિ જેમ વધુ હશે તો એની જે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ કેવી હશે, તો કે તીણા અવાજવાળી હશે. તો એની જે તીણા અવાજવાળી જે ધ્વનિ છે એ કેના ઉપર આધાર રાખે, તો કે આવૃત્તિ ઉપર આધાર રાખશે. જેમ આવૃત્તિ વધુ એમ ઉત્પન્ન થયેલી ધ્વનિ છે એ કેવી હશે, તો કે તીણા અવાજની હોય છે. તો ધ્વનિ છે એની પ્રબળતા એના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. તો કે ધ્વનિ છે એની પ્રબળતા કેના ઉપર આધાર રાખશે, એના કંપ વિસ્તાર ઉપર. જેમ કંપ વિસ્તાર વધારે હશે એમ એ ધ્વનિ કેવી હશે, પ્રબળ હશે. જેમ કંપ વિસ્તાર ઓછો હશે એમ એ કેવી હશે, તો કે નિર્બળ ધ્વનિ હશે. એના આધારે આપણે કહી શકીએ તો કે પીચ એટલે કે તીણાપણું, તો તીણાપણું છે કેના ઉપર આધાર રાખશે, તો કે એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો કે જેમ આવૃત્તિ વધુ હશે એમ ધ્વનિ કેવી હશે, તીણા અવાજવાળી હશે. જેમ આવૃત્તિ ઓછી હશે એમ અવાજ જે છે એ કેવો હશે, તો કે તીણો હશે નહીં. તો એના આધારે અહીંયા કીધું છે કે ધ્વનિનું તીણાપણું છે એની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ કેવો છે, તો કે તીણો છે અને એની પીચ કેવી હોય છે, તો કે વધારે હોય છે. જે આપણને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. જેમ કે આપણને અહીંયા બે ઉદાહરણો લીધા છે, એક ડ્રમ છે અને એક કેનું છે, તો કે સિસોટીનું. આપણને ખબર છે કે સિસોટી છે એનું જે આવૃત્તિ છે એ કેવી હશે, તો કે વધુ હશે, એટલે એનો અવાજ કેવો આપણને સંભળાય છે, તો કે તીણો અવાજ. જ્યારે આપણે ડ્રમ છે તો કે ડ્રમ છે એમાં ઉત્પન્ન થયેલી જે આવૃત્તિ કેવી હશે, તો કે વધુ ગીચ હશે નહીં, એટલે કે આવૃત્તિ કેવી હશે, ઓછી હશે. એટલા માટે આપણને શું, તો કે વધુ તીવ્ર અવાજવાળી જોવા મળતી, સંભળાતી નથી. તો કે જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ કે જેની આવૃત્તિ ઓછી હશે તો એનું તીણાપણું પણ કેવું હશે, ઓછું હોય છે. ઉદાહરણ તરીકે શું કીધું છે, જો ડ્રમ છે એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે અને ઓછા પીચવાળો ધ્વનિ છે ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો કે સિસોટી છે એની આવૃત્તિ કેવી હોય છે, વધારે હોય છે. તેથી એનો પીચવાળો ધ્વનિ છે એ શું, વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો એના આધારે બીજું આપણને ઉદાહરણ આપેલું છે કે પક્ષીઓ છે એ છે ઉચ્ચ પીચવાળો શું દર્શાવે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે સિંહની વાત કરીએ તો એની જે ગર્જના છે એ ઓછા પીચવાળો એટલે કે ઓછી તીવ્રતાવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આમ આપણે દરરોજ આપણે બાળકો છે તેમજ પુખ્ત વ્યક્તિઓ છે એના આપણે અવાજ સાંભળીએ છીએ તો એના અવાજમાં પણ આપણને શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. આમ કોઈ બાળક છે એના ધ્વનિની આવૃત્તિ વાત કરીએ અથવા કોઈ પણ પુખ્ત વ્યક્તિ હોય એની આપણે ધ્વનિ છે એમાં આવૃત્તિ કેટલી છે તો એના આધારે આપણે સમજી શકીએ છીએ કે સ્ત્રીઓ છે એના અવાજ છે એની આવૃત્તિ કેવી હોય છે, વધારે હોય છે. કેની સરખામણીમાં તો કે પુરુષો છે ને અવાજ કરતાં કેવું હોય, વધારે શું હોય, આવૃત્તિવાળો અવાજ ધ્વનિ છે ઉત્પન્ન થાય એના કારણે એનો જે અવાજ છે એ કેવો હશે તો કે તીણો હોય છે. કેની સરખામણીમાં તો કે પુરુષોની સરખામણીમાં. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ઉત્પન્ન થયેલી ધ્વનિનું પ્રસરણ એના આધારે આજે આપણે કંપન કરતો જે પદાર્થ છે એનો કંપ વિસ્તાર, એની આવૃત્તિ અને એના આવર્તકાળ એના વિશે માહિતી મેળવી. તો આગળના વિડીયોમાં આપણે જે ઉત્પન્ન થયેલી ધ્વનિ છે આપણા કાને
કેટલા સુધીની ધ્વનિ છે એની પ્રબળતા હશે તો એના આધારે આપણે આગળ શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ તેમજ તો કે ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતા જે પ્રદૂષણો છે એ કેવી રીતના થાય તો એના વિશે આપણે આગળના વિડીયો છે એમાં માહિતી મેળવશું.